પછી મહારાજ ગરભાઈ જે હોય ને બાપુ ગાડીમાં એની હારે હોય ગમે ત્યાં દર્શન કરવા જવાનું ને બાપુ ગાડી એમ કે પહેલા તમે દર્શન કરી આવો એ ગાડીમાં બે ને કા એમ કે હું પેલા દર્શન કર્યો તમે બેસો હારે કોઈ દી દર્શન કરવા બાપુ ને હારે કોઈ દી નથી જગદીશભાઈ ક્યાંય એમને કે હાર આપણે સાથે ગાડીમાં હાલો દર્શન કરવા જાય એમ નહીં હું બેઠો તમે દર્શન કરી આવો કાયમ કે તમે બે હું દર્શન કરી આવું પહેલા એ કરી આવે પછી આપણને મોકલે બાપુ. હા કાકા, ડોંગરેજી મહારાજની કથા હતી ને એટલે 5 જણા ડોંગરેજી મહારાજે કીધું બાપુના આશ્રમ બાજુમાં છે એ ગાંધી પરિવાર ડોંગરેજી મહારાજની સેવા બહુ કરતો. 72માં કથા હતો વધની ગાંધી મોમે રહે એટલે જ્યાં કથા હોય ત્યાં જાય. એને કીધું બાપુ મારા ગામમાં કથા કરો દે ગામમાં કરીએ અને કથા બોલ થાય. અને બાપુને કીધું બાપુ બજુંદર બાપુના ગામ બાજુમાં છે એટલે આપણે આમંત્રણ આપવું પડે ડોંગરેજી મહારાજ કે એટલે 5 જણા જાઓ ગાંધીને પોતાને કહી આવ્યા આગ્રહ એટલે બાપુને આવી બેઠા બાપુને આગ્રહ કર્યો. બાપુએ કીધું કે ડોંગરેજી મહારાજે કીધું આ કથામાં પધારો. કથા સાંભળવા એમ નહીં કહેતા, કથામાં પધારો દર્શન દેવા. એટલે બાપુએ બીડી લગાવી. ઓલો ગાંધી તો એ ન રહી ગઈ કે બાપુ બીડીના તો બહુ વિરોધી છે વ્યસનના ડોંગરેજી મહારાજ. બીડી નહીં પીવા તમારે કે એમ કે તો એક કામ કરો હવે પાછા જાઓ તમે ડોંગરેજી મહારાજને કહેજો કે બાબુ આવશે આ પાડી છે પણ આવશે એટલે બીડી હળગાવી દે છે પછી જ્યાં સુધી કથામાં બેસે એટલે બીડી ઉપર બીડી બીડી ઉપર બીડી ચોડા બંધ જ નહીં થાય. તારે પોવાણ છે તો સાંભળવા આવું બોલ્યા હાલું પણ આ કરવું હું હાંચીને આવ્યા. બાપુને કીધું બાપુએ આમ કીધું જવાબ આમ દીધો અને ઓલા બહુ ખીજાણ ડોંગરેજી મહારાજ કેવા શાંત હતા પણ ખીજાણ તમને ઉપદેશ આપવામાં મોકલ્યા હતા કે આમંત્રણ દેવું એ શું કરવા બીડી પીવે ખબર છે તમને? આ દુનિયામાં જીવે છે એ બસ કોઈને ખબર નથી બીડી શું કરવા પીવે છે. એનું પણ કારણ છે ગમે એવું હોય એ મને ખબર નથી. બીડીની એને કાંઈ જરૂર નથી પણ કાંઈક કારણસર બીડી પીવે એટલે તમે એને જાઓ અને પગ પકડી લેજો અને કાંઈ મારી નાખે તો બોલતા રહે અને બાપુ તમે પધારો તમારે બીડી જેમ પીવી એમ પીજો. બાપુએ એમ કીધું પાછા આવ્યો અને પગ પકડી લીધા રોવા માંડ્યા પાછી પાછા. બાપુ ઉંમર ભૂલ થઈ ગઈ કે કાલો હું આવું. પછી બાપુ ગયા એટલે ડોંગરેજી મહારાજ વ્યાસપીઠ ઉપરથી ઊભા થવા ગયા ને એટલે બાપુ કે બેઠો બાપુ બેઠા કે બાપુ કથામાં બેઠા આ માત્ર આંખી વીટીને બેઠા એટલે 2.5-3 કલાક ડોંગરેજી મહારાજે પ્રવચન આવ્યું ત્યાં તે આંખ ઉગાડી નહીં અને હાથ આમ લીધા. પછી બાપુ ઊભા થઈને હેઠા ઉતરી ડોંગરેજી મહારાજ બાપુને દંડવત એટલે બાપુ કે તમારે મારે ઉતારે છે આપી આવવું પડશે કે તું મેળી ઉપર છો મેં સાંભળ્યું. હવે બાવો કાંઈ મેળીના પગથિયા ચડીએ કે નહીં તો હું હેઠે મને પાણી આપી દે તો હું જાઉં એટલે હેઠે ઉભે ને ડોંગરેજી મહારાજ ઉપરથી પાણીનો કળશો ભરી આવ્યો. બાપુએ પીધું હું પછી રજા આ સત્ય ઘટના ત્યારે રોંગ્યા આવ્યા. હા એમનો વિયો તો પૂછાવ કે એમ નામ હું પડ્યું હતું તો બાપુ હું નામે બોલતો મંગળદાસ બાપુ મંગળદાસ શું કહેતા બાપુએ કીધું તું પાછું વયો રોંગ્યા પૂછાવ કે બધું આવે એને ત્યાં ગમતું રહ્યું. 3 વાર કમસે કમ 3 વાર બદલદાર બાપુએ આને મૂકવા રોંગ્યા મોકલ્યો. છેલ્લે ભાઈ પ્રવીણભાઈ મૂકી ગયા રહી ગયું. બગદાણામાં